હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો। તે માટે આપણે મમરા, મકાઈના પૌવા, સિંગદાણા, બટેટાની કાતરી બધું લઈ લીધું છે। ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકીશું। ત્યાર પછી બટેટાની કાતરીને તેમાં તળી લઈશું। તે થઈ ગયા બાદ તેમાં મકાઈના પૌવા તળી લઈશું। મકાઈના પૌવા તળવા માટે ગેસની આંચ ફૂલ જ રાખીશું, જેથી પૌવા સારા ફૂલીને તળાય। જો કે આપણા ગુજરાતીઓમાં મમરાનો ચેવડો અવારનવાર બનતો જ હોય છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને સવારે નાસ્તા સાથે પણ ખાઈ શકાય છે। ત્યારબાદ આપણે સિંગદાણા તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું। ત્યારબાદ ચોખાના પૌવા તળી લઈશું। ત્યાર પછી મીઠા લીમડાના થોડા પાન તળી લઈશું। ત્યાર પછી મમરાને વઘારીશું। તેમાં 2 ટેબલ સ્પૂન ઓઇલ, હિંગ, હળદર નાખી મમરાને સારી રીતે વઘારી લઈશું। ત્યારબાદ મમરા વઘારીને તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ મકાઈના પૌવામાં ચોખાના પૌવા, સિંગદાણા બધું નાખી દઈશું। ત્યારબાદ વઘારેલા મમરા તેમાં નાખી દઈશું। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર નાખીશું। ત્યાર પછી તેમાં ચેવડાનો તૈયાર જ મસાલો છે તે નાખીશું। ચેવડાનો મસાલો નાખી તેમાં આમચૂર પાવડર નાખીશું। ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી તેમાં સેવ નાખીશું। સેવ નાખ્યા પછી દળેલી ખાંડ નાખીશું। જો ગળ્યું ન ભાવતું હોય તો ખાંડને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આ બનીને તૈયાર છે આપણો મમરાનો ચેવડો, જે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કે પછી ચા સાથે ખાઈ શકો છો। આ બનીને તૈયાર છે આપણો મમરાનો ચેવડો। જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।